તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ આઈ થિંક પાર્ટ 2 હશે. તમે પાર્ટ 2 જોતા હશો, કેમ કે છે ને બહુ લાંબો બ્લોગ થઈ ગયો હતો. અને અત્યારે મેં સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને હમણાં થોડી વાર પછી ઘરે જવાનું છે. આઈ થિંક અત્યારે છે ને જમવાનું છે. તો ચાલો આપણે જમી આવી. તું શું હે તારે? ના ના, તારે ફ્લેશ લાઇટ ચાલુ હે ને એટલે તારું મોઢું નથી દેખાતું. લેને બંધ કરી દો, તારો બ્લોગ હાલતો હોય તો. કદા કદા કરદી શું કેસ હવે તું બોલ. હોતલ શું ખબર દે હજી ઉઠો હે. મોઢું ધોયું કે નથી ધોયું? મોઢું ધોયું કે નથી ધોયું? ફોટો નાખો ને કે ઓલો દી અંદર નાખો. આ ભાભી જો અહીં બેઠા, મમ્મીની જો આ છે, આ રમે હે. વિહાન 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 તું શું કરસ? રમસ? શું રમસ? પકડમ પટ્ટી. હાલો ભાગો, હાલો બે. હા આટલામાં જો. The next morning. તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવાર પડી ગઈ છે ને હું હજી રેડી થઈને બહાર નીકળી. ત્યાં તો આ લોકો જો ક્રિકેટ રમે છે. ભાઈ જો બેટિંગ કરે. આ જો રોહિતભાઈ વિડીયો ઉતારે, કોમેન્ટ્રી. ચાલો આપણે છે ને પહેલાં નાસ્તો કરતા આવી પછી વાત કરીએ. અત્યારે તો છે ને બધા ક્રિકેટ રમે છે ને એટલે પાછળથી અવાજ પણ એટલો હશે એટલે સરખું નહીં સમજાય. ચાલો પહેલાં આપણે નાસ્તો કરતા આવીએ. આપણો નાસ્તો આવી ગયો છે. નાસ્તો છે ને શું કહેવાય આને? શું કહેવાય આને? શું કહેવાય? ઓલો પૌવા. હા પૌવા કહેવાય. ઈ જી હોય સેવ પૌવા. પછી ચા છે. અને આ શું છે? આ શું હે? દહીં નો હોય. હા એમ કહીએ કે આને દહીં કહેવાય. અને દહીં કહેવાય? દહીં નથી. ના હા દહીં હે. અને આ છે પરોઠા. છાશ નહીં, મને એમ કે કંઈક બીજું હશે. કેમ કે હે ને આમાં જો ઉપરથી કંઈ એમ લાગતું જ નથી, અંદર છે. પછી ખબર પડી. ચાલો આપણે પહેલાં નાસ્તો કરીએ. તો આપણો પથુ હે ને ક્રિકેટ રમે હે. તમને બધાને બતાવું કેવું રમે હે. આવડતું કાંઈ નથી પણ તોય રમશે. આપણો પથુ રહ્યો ને હિંચકા ખાઈએ. શું કલાસ? હિંચકા ખાવું. તો બધાને કે હાલો હાલો બધાય હિંચકા ખાવા. પણ હરખું તો બોલ. હાલો બધા હિંચકા ખાવા. ઈ પડી કે તું તમને નથી કહેતો હું હે ને બધાને કહું હું કહી દે. ફોનમાં બધાને કહી દઉં કે એને ફોનમાં કહું છું. એ પડતો નહીં દીકરા તું. એમ કે કેમ છો કેમ છો? જોરથી ક્યાં છો બધા મિત્રો? બધા મિત્રો જો બધા બેઠા હે ગ્રુપ. અને અડધા અંદર તૈયાર થાય છે હજી. છે ને આપણે અત્યારે ઘરે જાય છીએ અને રસ્તામાં ક્યાંક બહાર જાય તો હું તમને બતાવીશ કે આપણે રસ્તામાં ક્યાંય અચાનક જવાનું થઈ જાય તો તમને બતાવીશ. અત્યારે જો બધા છે ને આગળ વયા ગયા છે. પાછળ હતી, વેઇટ કરતા હતા બધા. ચાલો આપણે છે ને જઈએ હવે ઘરે અને બીજે ક્યાંય જાય તો તમને બતાવીશ આગળ વ્લોગમાં. આજે વિહાન અને બ્લોગ ચાલુ ને ચાલુ. તો ફાઇનલી મિત્રો અમે લોકો અત્યારે ઘરે જાય છીએ અને જો આવું કંઈક રિઝોર્ટ છે ને પાછળની સાઈડ છે તમને બતાવી દીધું છે. અહીંયા છે ને બહુ મજા આવે છે મિત્રો. તમે લોકો પણ આવજો લેન્ડ ઓફ લાયનમાં, બહુ મજા આવશે. A few moments later. અત્યારે છે ને આપણે જંગલની સફારી કરવા જઈએ છીએ. અહીંયા દેવળિયા પાર્ક છે ને ત્યાં જો બધા બેહવા માંડ્યા છે. હાલો આપણે પણ બેહી જાય. દેખાય બધું. ચાલો બેસી છે વ્યૂ જો કેવો. જો અમે લોકો બેસી ગયા છીએ. જો બધા
બેઠા છીએ આપણે સફારીમાં. છેલ્લે જોજે સિંહ લઈ નો જાય ઈ સાઈડ બેઠ્યો સિંહ આવે ને તો અમે ધક્કો મારી દે. હા ખાઈ જાય તને ગમસ નહીં તને છે ખાવા. અહીંયા જો વચ્ચે થોડોક સ્ટે લઈ લીધો છે આપણે છે ને નાસ્તો લઈ લીધો. આરામ ઈ એક જ કહેવાય ને શું કહેવાય ઓલો જો નાસ્તો લઈ ગયા ચા પી લીધી પહેલા. હા તો આરામ લઈ લીધો બસ આપણે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા. પ્યોર ગુજરાતી બસ ગુજરાતી જ બોલવાનું. એવડી મોટી મોટી શું કરવી છે? નાસ્તો લઈને આવ્યો નાસ્તો વિહાર માટે સ્પેશિયલ વેફર લીધી છે. વેફર જો આગળનો વ્યૂ જો કેવો મસ્ત છે. આમાં તમને કોઈને સિંહ દેખાય ક્યાંય? મને તો નથી દેખાતા. આગળ બેઠા ક્યાં હે આ તમે બેઠા? સાચી વાત છે. એ રહ્યો પોસ્ટરમાં. જો આ બધે હરણ મળ્યું છે કેંગ્યુ. આમાં આમ રહેતો બે મિનિટ. હા હવે દેખાય. બસ 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 લાકડું છે ને આડો આવી જાય. જો કેટલા બધા તમને છે ને હિરણ નદી છે ને અહીંયા એક એનું તમને લોકેશન બતાવું બહુ મસ્ત છે. જો છે ફોટોસ ક્લિક કરવા માટે છે ને આપણે અત્યારે જોવા જવાનું છે મગર. આપણે મગરને જોતા આવી. જો બધા આગળ આગળ જાય છે. આ જો ભાઈ જો કાંઈ નાનો નથી તું. ઈ માળી આમ જો એક વાંદરો જોવા મળ્યો. આમ જો વાંદરો હો વાંદરો. જો જંગલ જંગલમાં આયલા જાય અમે. You got me singing way oh way oh. You look like a guy who could treat me right. Way oh way. જો અત્યારે હે ને આમ હાલવાનો રસ્તો એવો હે ને અહીંયા ઉપર ઓલું હે ને અહીંયા જો કેડીમાં હાલી અમે. એવું લાગે કે કેમ્પિંગ કરતા હોય. હણકા ઓલા જો સાબર બતાવો એને ઓલા હોય ને જો મગર ઓલી બાજુ છે જોઈ લે દેખાણા સામા કિંજલ જેવા જ લાગે સેમ ટુ સેમ. ક્યાં મગર છે? એ મગર રહી જો રહી. આજે ઓલું રહ્યું ને એ મગર इधर तितलियां देखो कितनी सारी है. તો મિત્રો આપણે અહીં અત્યારે જંગલની અંદર જંગલની બાજુમાં ઘણા બધા હાવજ બેઠા છે. એક આ હાવજ અને તમને બધાને મારો પ્રશ્ન છે. જો કેવું મસ્ત દેખાશે. બધા બેસી ગયા ગાડીમાં. ભાઈ નથી મસ્ત લોકેશન છે પણ.
અત્યારે છે ને જમવા માટે ઉભા રહ્યા છીએ, સાવ થાકી ગયા છીએ. જો બધે અંદર વયા ગયા છે, હું એક જ છે છું ને મમ્મીની છે. ચાલો આપણે પહેલાં જમી લઈએ. અત્યારે જમવા માટે આવી ગયા છીએ. બધાને ભૂખ લાગી ગઈ હતી તો જો આવી રીતે છે ને ઘણી બધી ડિશિસ છે. અને જો પૂરું થવા આવ્યું છે પૂરણપોળી, શ્રીખંડ, પછી ઊંધિયું છે, પછી આ ચોરી છે, પછી બટેટાનું શાક છે, દાળ ભાત છે, આ મીઠાઈ છે, સમોસો છે, પાપડ છે, રોટી છે. બધા બેસી ગયા છે. ચાલો આપણે પેલા ખાઈ લઈએ. તો અત્યારે અમે જમી લીધું છે ને આ જો વજન ચેક કરે હે. તું કે અંદાજે કે તું મારો વજન કેટલો હશે? તારો વજન 45. આપણે ચેક ચેક કરીએ. કરી લેજે. આ જો બધા છે ને આ વજન કરે છે. લાઈનમાં આવો. આ બૂટ રાખી, ચપ્પલ રાખીશ ને ત્યાં જેટલો વજન થઈ જાય. લાવો તમારા 10 રૂપિયા દે. આ લ્યો, લાવો 10 રૂપિયા. ક્યાં મત कुछ नहीं. આ લ્યો. 45 કીધા ને યાદ રાખજો. 45 નો હોય મારો વજન. કાટો ખોટો હે બધું. 52 નો હોય, ખોટું બોલે. તારો વજન મારો વજન વધી ગયો. પહેલા ઓછો હતો, અત્યારે વધી ગયો. મમ્મી મમ્મીનો તમારો વજન કેટલો છે? 61 કિલો. અરે મારી તમારે કરતા 2 કિલો મોટો. કિંજલ એમ નહીં, કિંજલ નો અંદાજ કયો કેટલો હશે? 40 ને 42 હોય. કર ને ઊભી રહી જા. કર ને કેટલો? 42 હશે મારા અંદાજ મુજબ. 44 જોઈએ આપણે ખોટું ન હોય. ખાલી 2 નો જ ફરક છે, એટલે હું ખોટી નથી, સાચી છું. તો ચાલો હવે આપણે છે ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખી છીએ. હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. એટલે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.